નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે તારીખ 2 ડિસેમ્બર 2024 ને વાર સોમવાર આજે કપાસના ભાવ કેવા રહેશે, સાથે જ કપાસના ભાવમાં આજે બજાર વધશે કે ઘટશે અને સંપૂર્ણ માર્કેટના બજાર ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX નવેમ્બર વાયદાની અંદર કોઈ ફેરફાર નહોતો અને વાયદો 53,820 હતો। જ્યારે જાન્યુઆરી વાયદાની વાત કરીએ તો વાયદો 2000 વધીને 55,720 રૂપિયાનો બોલાય છે। જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તે વાયદો સતત ઢીલો પડે છે ને જ્યાં ગાંસડીના ભાવ 48,727 રૂપિયા બોલાતા, એટલે ન્યુયોર્ક કોટન વાયદો ઢીલો હોવાના કારણે MCX બજારને ટેકો મળી શકતો નથી। જ્યારે હવે હાજર બજારની વાત કરીએ તો હાલ અત્યારે કપાસની બજારમાં મણે આજના દિવસે 65 રૂપિયાનો સુધારો હતો। જ્યારે અત્યારે દરેક સેન્ટરોની અંદર કપાસની આવકો પણ ઘટી હતી। ગુજરાતમાં વેચવાલી સારી છે અને ખાસ કરીને મહારાષ્ટ્રની આવકો સારી થઈ રહી છે। સામે લેવાલી ઓછી હોવાના કારણે પણ આજે બજારમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો। હવે આખા સપ્તાહ દરમિયાન આવકનો પ્રવાહ કેવો રહેશે તેના ઉપર બજારનો આધાર છે। જ્યારે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો હાલ ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ 20 કિલોના ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1500ની વચ્ચે જોવા મળી રહ્યા હતા। જોકે ગામડે બેઠા ખેડૂતોને કપાસના ભાવ 1420 થી લઈને ક્વોલિટી પ્રમાણે 1470 સુધીના ઓફર કરાય છે, પરંતુ ગામડે વેચવાલી ખૂબ જ ઓછી જોવા મળતી હતી। જ્યારે હવે દેશમાં રૂની આવકો પણ ઘટીને અત્યારે 1.75 લાખ ગાંસડીની થઈ ગઈ છે। ભાવ નરમ હતા અને આગામી સમયમાં ભાવમાં હજે પણ સામાન્ય ઢીલાશ જોવા મળવાની શક્યતાઓ છે, કારણ કે ન્યુયોર્ક કોટન વાયદોમાં કોઈ મોટી તેજી સટાક્ય થતી નથી, જેના કારણે આપણે ત્યાં બજારને પણ ટેકો ઓછો મળે છે। જ્યારે હવે અમેરિકા, ચીન, આફ્રિકા અને પાકિસ્તાનમાં રૂ ઉત્પાદનનો અંદાજ પણ વધાર્યો હતો કોટન લૂપે, જેમાં અમેરિકાની અંદર ગત વર્ષની તુલનાએ આ વર્ષે 27.17 લાખ ગાંસડી તો ચીનમાં 28.82 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન વધવાનો અંદાજ કોટન લૂપે મૂક્યો હતો, જેના કારણે પણ બજાર તૂટવાની શક્યતાઓ હાલ દેખાય છે અને ભારતીય ગવર્મેન્ટની નિકાસ ઓક્ટોબરમાં 35.06% વધારો થયો છે। જો નિકાસને વેગ મળશે તો આપણે ત્યાં રૂ બજારની તેજી થઈ શકે અને ખેડૂતોને કપાસના ભાવ 1600 થી 1700 રૂપિયાના પ્રતિ 20 કિલોએ મળે તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।